જો આપણે ગુવારની ડોલ આખી ભરાઈ ગઈ છે અને જો આમાં ગુવાર આવ્યો હોય તમે જુઓ ખાલી જો આખા સોડવા ફેર્યા છે અંધાય સોડવા એટલો જુઓ તમે થોડો ગવડો એક સોડવા એટલો આલ્પા ગુવાર સારો છે યાઠાણું દાવ તો કાપી નહીં. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને છેરાવીને આપણે પડા વ્યવહારથી શું બની ગયો. હાલો હવે આજ તો ગુવાર ઉતારવાનો છે અને બપોર પછી આ ભીંડો ઉતારવાનો છે અને તમે ભીંડાનો સુંદર ફૂલવાળો નજારો જોવો. નજારો જો આ પાંદડા ફૂંકાઈ ગયા તો બીજી ફૂટ આવી છે. જો આ રીતે ફૂટ આવે પાંદડાથી ખરી જાય ને એમાં ખંડની દવા છાંટી છે. જો આ ફૂલડા તેમ ખાલી જોવો ભીંડો લગભગ બપોર ઉતારવાનો છે. મરચી છે માંડવી જોતી હતી આપણે નહીં દે ત્યાં ગુવાર ઉતારવા હાલતા થઈ ગયા છે. એવી બની શર્ટ પહેરી લીધું છે એને મારું પહેર્યું છે. કાલની આખી જોડી પહેરી લીધી એને એટલે મારું તો સફેદ હતું ને એમાં અડધી બાહીનું હતું એટલે હું આડાવડું ગવડ બોડ આવે ને એટલે મેં આખી બહેનું પહેરી લેવી. અને આજનું વાતાવરણ તેમ જો ખાલી ઢગ થઈ ગયું છે. અગાઈનું કહેતા હતા એટલે એ પ્રમાણે પવને રાતે તો એવો હતો અને ધાવામાં છે ઉતારતા હું જઈને ગુવાર વીણવા મળવાનો છે. નવસા છે તમને ખબર જ હશે આપણે શું ગુવાર વીણવાનો છે ને એકવાર વ્લોગમાં તમને દેખાડ્યો તો હું હાલો તોય ના જઈને હમણાં તમને દેખાડું વીણવી. એટલે ફાઇનલી મિત્રો જો આપણે ગુવાર વીણવાનું ચાલુ કરી દીધું ને જો આપણે એટલી ડોલ ભરાઈ ગઈ છે. એમાં ગુવાર જો અમુક અમુક શીંગું ગાવટી થઈ ગઈ છે. વાકડીઓ ને ગાવટી થઈ જાય વાકડીઓ ધોયા જ તે એટલે ડોકામાં છે હેઠ જ બહુ નથી કેમ કે આમાં બીજો ગુવાર છે ને અમુક શીંગું ગાવટી થઈ ગઈ છે એવી કાપજો. ચાલો અત્યારે આપણે ગુવાર વીણવા મળવી. જો આપણે ગુવારની ડોલ આખી ભરાઈ ગઈ છે અને જો આમાં ગુવાર આવ્યો હોય તમે જુઓ ખાલી જો આખા સોડવા ફેર્યા છે અંધાય સોડવામાં એટલો જુઓ તમે થોડો ગવડો એક સોડવામાં એટલો આલ્પા ગુવાર સારો છે યાઠાણું દાવ તો કાપી નહીં. યાઠાણું ઓલો બગડી ગયો એ રીતે થઈ ગયો છે. ગુવાર સારો છે અને આપણે માંડવી કાઢવો એટલે આપણો મોળમાં બધામાં સારું છે. માંડવી કાઢી પછી આપણે જીરું વાવવાનું છે અને જીરું તમે એ વખતે દેખાડી એ તો આપણે આવવા જવાનું ચાલુ જ હોય એને આવવા જવાનું ચાલુ જ એટલે હું અને ગુવારમાં બીજો હોતો છે એટલે આ તો શીંગો મોટી એવડી છે. જો તેમ ખાલી પીને દેખાડું તો આ સોડો બીજો છે ભાણો તો પડામાં ફોન નહોતો તો ગુવાનો બેઠો તો નેટ પકડાવેલો હતો ને એટલે આપણે વરા વ્યવહાર એટલે બંધ થઈ ગયું છે. હું ચાલો અત્યારે પાછા આપણે ગુવાર વીણવા મળી 10,000 છે ને આપણે તો એટલા છેટે બાકી રાશી હવે ડોલ ભરાઈ ગઈ એટલે નાખી છે એટલે સલાહ પહેલે વજે હમણાં આવો પણ ડોલ નાખીને પાછા આપણે ગુવાર વીણવા મળવી. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12:30 ને જો આપણે ગુવાર ઉતારીને વ્યવહાર છે અને બેની જો કાંકડી ચડાવી ઠેઠ પડામાં એટલે ને આવ્યા એટલે થાકી ગયા. હું ધોડો આવતો હાર્યા થઈ ગયો પછી ચાલો આપણે બપોરા કરીએ. ગુવાર તો કંઈ ઉતારાય નથી બપોર પછી પાછો ઉતારવા જવાનું થશે. ફાઇનલી મિત્રો વાગી જશે 2:30 અને જો આપણે ગુવારીનું હાલતા થઈ ગયા સીવી જો આપણા શર્ટે એવા થોડાક સા છે એટલે 4 છે અડધા ડોલ લઈ લીધી છે. આજ તો જો આખો દી ઢકને ઢક જ પવન જો આવે છે મસ્ત ઠંડો પવન આવે તડકો એ લાગતો એટલે આજ હટવી હું ચાલો આપણે જઈને ગુવાર વીણવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે ગુવાર ઉતરી ગયો ને જો આપણે આખી ડોલ ભરાઈ ગઈ છે અને સાટા કોકો પડવા મળ્યા છે જો એટલે કોક વખત પડે બહુ તો નથી પડતા. હવે આપણે જવાનું છે ભીંડો ઉતારવા તો વિડીયોમાં આગળ બન્યા રહીજો ના જઈને તમને દેખાડું. ફાઇનલી મિત્રો જો આપણે ભીંડો ઉતારવાનું ચાલુ કરી દીધું હોય ને જો આપણે એક ઉકસા લઈ નાખ્યા છે જો હાથમાં જબલું પહેરી લીધું કેમ કે લાડુ ન વાગે એટલે હું બેની બીજા સાહ લેવા મળ્યા છે. ભીના ફૂડા તેમ જો ખાલી મસ્ત દેખાવ હું ભીનામાં લાડુ બહુ વાગે ને આપણે એક હાથે લઈ એક હાથે ડોલ જાય લખ્યો એટલે એક હાથમાં જબલું પેલું લાડુ ન વાગે હું ખાલી. ચાલો આપણે સાટાઈ પડે છે ભીંડો વીણવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણો ભીંડો ઉતારાઈ ગયો છે કેમ કે 9 હતા એટલે ઉતારી લીધા. લખાય તો શીંગું ઉપર જ દેખાય પાંદડા બહુ નથી એટલે તો ઓલખર તો બહુ દૂર હતું એટલે શીંગું રહી જતી વીણું ગોતે વીણું પર લખાય તો હાઈમી ઉપર જ દેખાય છું. તો બીજી ફૂટ આવીશ તમને વ્લોગમાં દેખાડી થવાનું. જો આ પાંદડા ખરીદે છે બીજી બાસી ફૂટ આવી છે ને આમાં ખરીની દવા છાંટી તમને મેં દેખાડું તો એ ફરી જ ખાઉં છું. જો પાંદડા કેટલા ખરી ગયેલા છે ખડ તો સુકાઈ ગયું દીદીના કપડા નથી સાંટીને આવ્યા હતા. હાલો અત્યારે આપણે વ્યા જઈશું કપડાં બદલાવીને ઘરે.
ફાઇનલી મિત્રો જો આપણે કપડાં બદલાવીને હાલતા થઈ ગયા છે વાડી પર, તો સાંટા પડવા મળ્યા છે, જો તાવા મળ્યું હા બધું સાંટા તો ટાંકી થોડા પડે એટલે દેખાય, બાકી આમ તો દેખાય નહીં. ચાલો અત્યારે આપણે જઈ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી જશે ને, જોઈએ આપણે વાડીએ પહોંચ્યા કા વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ બહુ દેખાતું નહીં, અંધારા જેવું જ છે, ઢગ છે ને એવા જો સુવા મળ્યા છે, પાણી ભરાવા મળ્યા. એટલે આપણે ખાલી થોડા પડ્યા હતા એથી કોઈ થોડો એટલો વરસાદ આવતો હતો, એટલે ક્યાંક ઊભા નથી રાખ્યા આપણે, ઝરમર આવતું હતું એટલે કાંઈ વાંધો ન આવે. અને આમ થોડું બધું ચાલુ થઈ ગયું હતું. વ્લોગમાં સરખો દેખાય છે નહીં, તો તમને દેખાડું છું. આવે છે એ રીતે ગાડી પાંદડા જો કપાના નીતરવા મળ્યા એમ કોઈ પડે, ઝરમર આવે કપાસ. જો આપણે બધો થઈને એટલો થયો હિન્દી વીણીનો, એટલો કપા થઈ ગયો. આપણને ખબર જ હતી વરસાદ આજ જ ચાલુ થવાનો છે, એટલે આપણે મારી બેનને અને બેનીને આવ્યા હતા વીણવા, એટલે એ 2 દી વીણવા એટલે ખણખોર વીણાઈ ગયો. તો મારા આપુની આજે વીણ્યો તો 5-6 અધૂરા હતા એ લીધા ને હવે 7 કા 6 હશે આખા, એ ટૂંકા ને એવું છે, એ વાંધો નહીં આવે. હવે તો એક પાંચ નખરા ગોગડા હતા ડૂરમાં, બાકી જાતું તો આપણે વીણાઈ ગયો ને કાંધો પહેલી દે. હું આપણને ખબર હતી અગાઈ છે એટલે સાટ તો રાખવાની દેતી, એટલે વીણી નાખ્યો. બહુ કાંઈ ઉપાય દેશે અને ડાબકા તવડી તો સુકાઈ દે, બાકી જરીક ગોલા થયા હોય ને તો બગડી જ જાય. તમને ખબર દેખાડ્યું મેં. હું વરસાદ ચાલુ થઈ ગયો હે, હમણાં વરસાદ રહે પછી આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને, જો વરસાદ તો અહીંયા ચાલુ છે, એટલે ચાલુ વરસાદમાં નાય એવું થયું. પણ એ પહોંચ્યો ને કાંઈ એટલી ટાઈટ હોય એની વાત આવી, એમ કે વરસાદનું પાણી ટાઢું હોય ને સાંટા આવે છે, તમને દેખાતા છે આ રીતે ફ્લેશ ચાલુ છે એટલે દેખાતા છે. જો કેમેરામાં પાણી ન અડી જાય કાં લગન જરી કાઢી જાય તો રેળાઈ જાય. હું બીજું કાંઈ વાંધો નહીં, તો હજી કોઈ ઠક્કર છે એ રીતે એ તો બહુ ફોન નહીં રાખું, હેઠે આ રીતે રખાય. પાણી ભરાઈ ગયું છે, આપણે તૈયાર થઈને હાલતા થઈ ગયા. તો થોડા પલળવાય મળ્યા છે એવી. ગોપાલની વાડી પર જાઉં છું, કોમેડી વિડીયો નહીં બને એટલે રગડ કોમેડી વિડીયોમાં સડી ગયું છે એવું છે હતું. બાકી નોરતા પછી એટલે એમ જેને એમ ચાલુ કરી દેશે ને પછી એક ધારા વિડીયો આવે છે ને, આપણે બન તો કાંઈ થવાનું છે નહીં, હાલે કે ન હાલે બહુ વ્યૂ પડતા નહીં, તો એ રીતે વ્લોગ આપણે ચાલુ જ રાખવાનું કન્ટિન્યુ, જેટલું આપણે બનાવ્યા જ રાખવાના છે. વરસાદ જો વધતો જાય છે, ચાલો આપણે ગોપાલની વાડી વેચે, કેમ કે સારસિંગે બહુ ફોનમાં છે નહીં, એટલે હું પીપળે થયો ને નવા ગામ આંબરડી અમારા ગામમાં 3-4 ગામમાં લાઇટ નથી. હું વાંધો એ મેં ખબર નથી પણ છે નહીં, એટલે હું ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. સારસિંગ નથી એટલે હું ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.